ટુ શ્રીજી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે આપણે એકદમ સરસ ઘટ અને ક્રીમી ફ્રૂટ સલાડ કેવી રીતે બનાવવું એ જોઈશું. તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ. ફ્રૂટ સલાડ બનાવવા માટે એક જાડા તળિયાવાળી કડાઈ લેવાની અને કડાઈમાં આપણે 2 થી 3 ચમચી જેટલું પાણી ઉમેરવાનું છે. પછી 1.5 લીટર ફૂલ ફેટનું દૂધ આમાં ઉમેરવાનું. હવે આ દૂધને આપણે ગરમ થવા માટે મૂકવાનું છે. હવે એક વાસણમાં 4 ચમચી વેનીલા ફ્લેવરનો કસ્ટર્ડ પાવડર લેવાનો અને આમાં 500 ml દૂધ ઉમેરીને આને મિક્સ કરી દેવાનું છે. તો કસ્ટર્ડ પાવડર દૂધમાં સરસ રીતે મિક્સ થઈ ગયો છે. જે દૂધ આપણે ઉકળવા માટે મૂક્યું છે એને ચેક કરી લેવાનું. દૂધ ગરમ થાય એટલે એને સરસ રીતે હલાવી લેવાનું છે. દૂધ ગરમ થઈ જાય એટલે આમાં 1 કપ જે ખડી સાકર આવે છે એને મિક્સરમાં દળીને ઉમેરવાની છે. અત્યારે મેં ફ્રૂટ સલાડને હેલ્ધી બનાવવા માટે ખડી સાકરનો ઉપયોગ કર્યો છે, પણ તમારે ખડી સાકરના બદલે જે સફેદ ખાંડ આવે છે એને દળીને વાપરવી હોય તો પણ વાપરી શકો છો. સાકર ઉમેર્યા પછી દૂધને આપણે 2 મિનિટ માટે ઉકાળી લેવાનું છે. 2 મિનિટ દૂધને ઉકાળી લઈએ એ પછી જે કસ્ટર્ડ પાવડર વાળું દૂધ છે એ આમાં ઉમેરી દેવાનું અને કસ્ટર્ડ પાવડર વાળું દૂધ ઉમેરતા પહેલા એને સરસ રીતે હલાવી લેવાનું છે. કસ્ટર્ડ પાવડર વાળું દૂધ ઉમેર્યા પછી આને સતત હલાવતા રહેવાનું, કેમ કે કસ્ટર્ડ પાવડરમાં કોર્નફ્લોર મિક્સ કરેલો હોય એટલે જો તમે દૂધને આમ જ મૂકી દેશો તો એ કડાઈના તળિયે ચોંટવા લાગશે. હવે દૂધ ધીરે ધીરે ઘટ થવા લાગ્યું છે. આ ટાઈમે આપણે આમાં 2 ચપટી જેટલો ઇલાયચી પાવડર ઉમેરવાનો છે. આમાં ઇલાયચી પાવડર વધારે નથી ઉમેરવાનો અને ઇલાયચી પાવડરને સૌથી છેલ્લે જ ઉમેરવાનો છે, જેથી એની ફ્લેવર ખૂબ જ સરસ આવશે. કિનારીથી પણ આને મિક્સ કરતા રહેવાનું. હવે ગેસ બંધ કરીને આ દૂધને આપણે બીજા વાસણમાં કાઢી લેવાનું અને રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી એને હલાવતા રહેવાનું છે, જેથી એના ઉપર મલાઈ ના બને. તો હવે હું આને બીજા વાસણમાં કાઢીને ઠંડુ કરી લઉં છું. તો હવે આ દૂધ રૂમ ટેમ્પરેચર પર આવી ગયું છે. આને ફ્રીજમાં ઠંડુ થવા માટે મૂકી દેવાનું. પછી ફ્રૂટ સલાડમાં નાખવા માટે કેળા, સફરજન, ચીકુ એ બધાને છોલીને ઝીણું સમારી લેવાનું છે અને દાડમ નાખવું ઓપ્શનલ છે. તમારે જો દાડમ નાખવું હોય તો દાડમ પણ આમાં નાખી શકો અને જો કેરીની સિઝન હોય તો કેરી કે પછી સર્વિંગના સમયે દ્રાક્ષ નાખવી હોય તો પણ નાખી શકાય. તો દૂધ ઠંડુ થયા પછી આ રીતની એની થિકનેસ આવી જશે. તો હવે જે ફ્રૂટ સમારીને રાખ્યું છે એ આમાં એડ કરવાનું. ફ્રૂટની ક્વોન્ટિટી અહીંયા પસંદ પ્રમાણે ઓછી વધતી કરી શકાય અને જે ફ્રૂટ તમને વધારે કે ઓછું ભાવતું હોય એ પ્રમાણે પણ તમે ઓછું વધતું કરી શકો છો. અહીંયા મેં 500 ગ્રામ ચીકુ, 500 ગ્રામ સફરજન અને 3 કેળા સમારીને એડ કર્યા છે અને બધાને આ રીતે એક સરખી સાઈઝમાં અને ઝીણું સમારશો તો એ દેખાવમાં ખૂબ જ સરસ લાગશે. અને અહીંયા આપણે જે સફરજન યુઝ કરીએ એ મીઠા હોય એવા લેવાના છે. અહીંયા ખાટા મીઠા સફરજનનો ઉપયોગ નથી કરવાનો. આ ટાઈમે આમાં અડધી ચમચી વેનીલા એસેન્સ ઉમેરી દઈશું, જેનાથી આનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગતો હોય છે. પણ તમારી પાસે એસેન્સ ના હોય કે એસેન્સ ના ઉમેરવું હોય તો સ્કીપ કરી શકો છો. 2 લીટર દૂધથી તમે 4 થી 5 વ્યક્તિને સર્વ કરી શકો એટલું દૂધ 2 લીટર દૂધથી તમે 5 થી 6 વ્યક્તિને સર્વ કરી શકો એટલું ફ્રૂટ સલાડ બનીને તૈયાર થાય છે. તો દાડમમાં થોડી ખટાશ હોય એટલે જે પણ ખાટી વસ્તુ જેમ કે કેરી, દ્રાક્ષ, દાડમ જે પણ તમારે ઉમેરવું હોય એ સર્વિંગમાં જ એડ કરવાનું. દૂધમાં ફક્ત તમારે મીઠા ફ્રૂટનો જ ઉપયોગ કરવાનો છે. આ રીતે બનાવેલો ફ્રૂટ સલાડ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગતો હોય છે, તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો.